રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 5 દિવસ પહેલા મળી આવેલ માનવ કંકાલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ માનવ કંકાલ નાની પરબડી ગામ પાસેના કારખાનામાંથી મળી આવ્યું હતું અને આ માનવ કંકાલ પરિણીત મહિલાનું હોય તેવું જાણવા મળ્યું છે। વધુ વિગતે વાત કરીએ તો મૃત મહિલાના પતિએ નાના ભાઈ સાથે મળીને અંદાજે 9 માસ પહેલા પત્નીની હત્યા કરી નાખી હતી। હત્યા બાદ મહિલાના મૃતદેહને કારખાનાની કુંડીમાં નાખી દાટીને હત્યારાઓ મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો। ધોરાજી તાલુકા પોલીસે મૃત મહિલાના પતિ અને દિયર સામે ફરિયાદ નોંધી છે। હત્યા સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આવી ઘટના ગુજરાતમાં ક્યારે અટકશે તે સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે। પરપ્રાંતીય મજૂરની મહિલાનો પતિ દિયર સાથેના ઘરકંકાસના કારણે હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। હત્યા કરનાર મહિલાના પતિ અને દિયરને પોલીસે ઉત્તર પ્રદેશથી પૂછપરછ માટે લઈ આવ્યા બાદ ભાંડો ફૂટ્યો છે। આ ભાંડો ફૂટ્યા બાદ થોડા દિવસ પહેલા મળેલા માનવ કંકાલમાં મહિલાના પતિ અને દિયર સામે નોંધાયો હત્યા સહિતનો ગુનો। મૃતક મહિલાનું નામ રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિનું માનવ કંકાલ હોવાની માહિતી સામે આવી છે। હત્યા કરવાના મામલામાં મૃત મહિલાના પતિ વિપિન દિવાનસિંહ યાદવ તેમજ દિયર સૌરભ દિવાનસિંહ યાદવ હાલ પોલીસ સકંજામાં આવ્યા છે। પોલીસે હત્યાના બનાવમાં ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને ધોરાજીના CPI હિરમાને આ મામલાની સોંપણી કરી દેવામાં આવી છે।